કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ઓર્ડિનન્સ ફેક્ટરી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 18 માર્ચના રોજ ઉજવવામાં આવે છે ઓર્ડિનન્સ ફેક્ટરી ડે. દેશની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતા અને આત્મનિર્ભરતાની ઉજવણી કરવા માટે દર વર્ષે 18 માર્ચે સમગ્ર ભારતમાં આયુધ નિર્માણ દિવસ અથવા તો ઓર્ડિનન્સ ફેક્ટરી ડે ઉજવવામાં આવે છે. હાલમાં સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની સિટી યુનિયન બેંકના પ્રાથમિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હાલમાં નિમણૂક કરાઈ છે. હાલમાં પારાદીપ ફોસ્ફેટ્સ રાહુલ દ્રવિડને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. દીપિકા પાદુકોણ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રથમ માનસિક સ્વાસ્થ્ય રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા. પંકજ ત્રિપાઠીને એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા. મેબેલાઇન ન્યૂયોર્ક કિયારા અડવાણીને ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા. મહેન્દ્રસિંહ ધોનીને બજાજ પુણે ગ્રાન્ડ ટૂર 2026ના ગુડવિલ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવ્યા. ન્યૂ બેલેન્સના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે જાહ્નવી કપૂરની નિમણૂક કરાઈ. સંજુ સેમસનને ઇંગ્લિશ પ્રીમિયર લીગના સત્તાવાર એમ્બેસેડર નિયુક્ત કરાયા. હાલમાં કયા રાજ્યમાં દિવ્યાંગ શક્તિ યોજના શરૂ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આંધ્રપ્રદેશ રાજ્ય. રાજધાની છે મિત્રો અમરાવતી. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. હવે વાત કરીએ તો આ યોજના દિવ્યાંગ શક્તિ યોજનાનો મુખ્ય હેતુ જે છે એ લોકોને સુવિધા આપવાનો છે, ખાસ કરીને મફત બસ મુસાફરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી. 4 નંબર છે, કવિ કાગની કેટલામી પુણ્યતિથિ નિમિત્તે વાણી તો અમૃત વંદા ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું? મિત્રો આ પ્રશ્ન આપણો બાકી રહી ગયો હતો ગયા મહિનાનો, બરાબર? તો 49મી. અમરેલીના મજાદર કાગધામ ખાતે 21 ફેબ્રુઆરી 2026ના રોજ પદ્મશ્રી દુલ્લાભાયા કાગની 49મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તેમના જીવન પર આધારિત ખાસ ગ્રંથનું વિમોચન થયું. પુસ્તક વિમોચન 23 વર્ષ બાદ વાણી તો અમૃત વંદા યોજાશે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભુવનેશ્વર શહેરમાં, બરાબર? ભુવનેશ્વર રાઈટ આન્સર છે. નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026 24મી આવૃત્તિ ભુવનેશ્વર શહેરમાં યોજાવાની છે. અને ભુવનેશ્વર ક્યાં આવેલું છે? ઓડિશામાં. ઓડિશાનું પાટનગર છે ભુવનેશ્વર. 6 છે, હાલમાં ધ મ્યુઝિક એકેડમી ચેન્નઈ દ્વારા પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ એવોર્ડ 2026 માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે જયંતી કુમારેશની. ચેન્નઈ સ્થિત ધ મ્યુઝિક એકેડમી દ્વારા પ્રખ્યાત વીણાવાદક જયંતી કુમારેશને પ્રતિષ્ઠિત સંગીત કલાનિધિ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા. આ પુરસ્કાર કર્ણાટક સંગીતના ક્ષેત્રમાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે. 7 છે, હાલમાં કયા દેશનું મેટ્રો નેટવર્ક વિશ્વનું ત્રીજું સૌથી મોટું મેટ્રો નેટવર્ક બન્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત દેશનું. હાલના આંકડા મુજબ ભારતમાં લગભગ 1143 કિલોમીટરથી વધુ મેટ્રો લાઇન્સ કાર્યરત છે, જેના કારણે તે વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. પ્રથમ ચીન, સેકન્ડ અમેરિકા, ત્રીજા પર છે આપણો દેશ ભારત. મિત્રો ભારતની વાત કરીએ તો ભારતે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સનો ખિતાબ જીત્યો. ભારતે એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન અમેરિકાની પેક્સ સિલિકા પહેલમાં જોડાવાની જાહેરાત કરી. ભારત દુનિયામાં ભૂખમરા સામે લડવા માટે 2 લાખ ટન ચોખાનો પુરવઠો પૂરો પાડશે. ભારતમાં પહેલીવાર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂર આપવામાં આવી. વિશ્વની પ્રથમ વ્યવસાયિક ફ્રેન્ચાઇઝ આધારિત રોડ સાયકલિંગ લીગ ભારતમાં યોજાશે. લોરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ માટે નામાંકિત થનારી ભારત પહેલી મહિલા ક્રિકેટ ટીમ બની છે. ભારતને હિન્દ મહાસાગર નૌકાદળ પરિષદ IONSના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ભારતે 24 કલાકમાં AI જવાબદારી પ્રતિજ્ઞા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 8 હાલમાં કયા રાજ્યમાં શ્રી ગુરુ તેગ બહાદુર વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બિલ 2026 પસાર કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં પંજાબ રાજ્યમાં. પંજાબ વિધાનસભાએ સર્વાનુમતે શ્રી ગુરુ તેગ બહાદુર વિશ્વ સ્તરીય યુનિવર્સિટી બિલ 2026 પસાર કર્યું. નવી યુનિવર્સિટી શ્રી આનંદપુર સાહિબમાં સ્થાપિત થશે. આ પહેલનો ઉદ્દેશ્ય સંરક્ષણ, એરોસ્પેસ, સાયબર સુરક્ષા અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ઉભરતા ક્ષેત્રોમાં વિશેષતા ધરાવતી આધુનિક ઉચ્ચ સ્તરીય સંસ્થા વિકસાવવાનો છે. પંજાબનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. સીએમ છે ભગવંત માન. 9 છે, ઓસ્કર એવોર્ડ 2026માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો વન બેટલ આફ્ટર અનધર, બરાબર? એને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. અહીંયા તમને ઓસ્કરની પૂરી લિસ્ટ આપી છે. શ્રેષ્ઠ ફિલ્મ વન બેટલ આફ્ટર અનધર. શ્રેષ્ઠ અભિનેતા માઇકલ બી જોર્ડન. શ્રેષ્ઠ અભિનેત્રી જેસી બકલી. શ્રેષ્ઠ સહાયક અભિનેતા શોન પેન. શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી એમી એડિગન. શ્રેષ્ઠ દિગ્દર્શક પોલ થોમસ એન્ડરસન, બરાબર? તો આ પૂરી લિસ્ટ મિત્રો અહીંયા આપી છે, જોઈ લેજો. 10 નંબર છે, હાલમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ? તો રાઈટ આન્સર છે 891. ગુજરાત વિધાનસભામાં ગૃહમાં વન અને પર્યાવરણ વિભાગ વર્ષ 2026-27 માટેની અંદાજપત્રીય માંગણીઓ વિશે અને આગામી આયોજન વિશે વાત કરતા વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે ગુજરાત વન અને વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશમાં મજબૂત અને મોખરે છે, જેમાં સિંહોની સંરક્ષણ માટે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ લાઇનર 2047
વિઝન ફોર અમૃતકાલ વિશે વાત કરતા મોઢવાડિયાએ કહ્યું કે આ પ્રોજેક્ટ માટે 2927.97 કરોડનો સંચાલિત પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે, બરાબર, અને સીઓની સંખ્યા 891 થઈ ગઈ છે. હાલમાં કયા રાજ્ય સરકારે ઈ હેલ્થ ધામ પોર્ટલ શરૂ કર્યું? ઈ હેલ્થ ધામ પોર્ટલ. રાઈટ આન્સર છે મિત્રોમાં ઉત્તરાખંડ સરકારે. ઉત્તરાખંડ સરકારે 4 ધામ યાત્રા દરમિયાન યાત્રાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ અને વાસ્તવિક સમયની દેખરેખ પૂરી પાડવા માટે ઈ સ્વાસ્થ્ય ધામ પોર્ટલ શરૂ કર્યું. આ પોર્ટલ આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત છે, જે યાત્રાળુઓને સ્વાસ્થ્ય પરિમાણોને ટ્રેક કરે છે. આ કટોકટીની તબીબી સહાય સુનિશ્ચિત કરે છે. ઉત્તરાખંડનું કેપિટલ છે મિત્રો દેહરાદૂન. સીએમ છે પુષ્કરસિંહ ધામી. 12 છે પશુધનને બચાવવા માટે હાલમાં કયા રાજ્ય સરકારે એફએમડી રસીકરણ અભિયાન શરૂ કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ગુજરાત સરકારે. ગુજરાત સરકારે પશુધનને સુરક્ષિત કરવા માટે રોગના ફેલાવાને રોકવા માટે રાજ્યવ્યાપી પગ અને મોં રોગ રસીકરણ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન 1 માર્ચથી 15 એપ્રિલ સુધી રાજ્યભરમાં ચલાવવામાં આવી રહ્યું છે. જે રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રક કાર્યક્રમ હેઠળ અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. 13 છે હાલમાં એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શ્રીનગર ખાતે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ 16 માર્ચે શ્રીનગર ટ્યુલિપ ગાર્ડનનું મુલાકાતીઓ માટે ઉદ્ઘાટન કર્યું. દર વર્ષે હજારો પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ટ્યુલિપના જીવંત મોર જોવા માટે બગીચાની મુલાકાત લે છે. એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડન તરીકે ઓળખાય છે. 14 છે હાલમાં કયો દેશ નારિયેળ ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ બની ગયો? તો મિત્રો આપણો દેશ ભારત રાઈટ આન્સર છે. ભારતે વિશ્વના સૌથી મોટા નારિયેળ ઉત્પાદક તરીકે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી, જે વૈશ્વિક ઉત્પાદનમાં 30%થી વધુ હિસ્સો ધરાવે. સરકારે નારિયેળના ઉત્પાદનને વધારવા માટે ઉત્પાદકતામાં સુધારો કરવા માટે બજેટ 2026-27માં નવી નારિયેળ પ્રોત્સાહન યોજના પણ જાહેરાત કરી છે. 15 છે હાલમાં ભારતની મદદથી બનેલા 240 ફૂટ લાંબા બેલી બ્રિજનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો શ્રીલંકા ખાતે. શ્રીલંકામાં ચિલાવ ગોડુવાવા રોડ પર ભારતીય સહાયથી બનેલા 240 ફૂટ લાંબા બેલી બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. 16 છે હાલમાં પ્રંબાનન મંદિરનું જીર્ણોદ્ધાર ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે ઇન્ડોનેશિયા ખાતે. હાલમાં પ્રંબાનન મંદિરનું જીર્ણોદ્ધાર યોગ્યાકાર્તા ઇન્ડોનેશિયા ખાતે કરવામાં આવી રહ્યું છે. આ જીર્ણોદ્ધાર ભારત અને ઇન્ડોનેશિયાની સંયુક્ત પહેલ હેઠળ થઈ રહ્યો છે. મંદિર જાવા દ્વીપના દક્ષિણ ભાગમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આજના કરંટના પ્રશ્નો વાત કરીએ રિવિઝનની. 19 માર્ચ 2026 રિવિઝન. હાલમાં વિશ્વ સામાજિક કાર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 17 માર્ચે. કયા દેશના નેતૃત્વ હેઠળ સી ડ્રેગન 2026 કવાયત હાથ ધરવામાં આવી? અમેરિકા. હાલમાં ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ બન્યા છે અરુણ મામેન. ધોલેરા એસઆઈઆરમાં ગ્રીન એઆઈ રેડી ડેટા સેન્ટર સ્થાપવા માટે કઈ કંપની એમઓયુ કર્યા? એલએનટી વ્યુમાં. હાલમાં બિમસ્ટેક યંગ પ્રોફેશનલ્સ એક્સચેન્જ પ્રોગ્રામ ક્યાં આયોજિત કરવામાં આવ્યો? મહારાષ્ટ્રમાં. બ્યુટીસ બરગાબીમે નામની નવી ભરતી માછલી ક્યાં મળી આવી? પશ્ચિમ બંગાળમાં. ભારત ટ્રાઇબ્સ ફેસ્ટ 2026 ક્યાં આયોજિત થઈ રહ્યું છે? ન્યૂ દિલ્હી ખાતે. યુનિક્લો ભારત માટે બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે જસપ્રીત બુમરાહ. 120 મેગાવોટની લોઅર કોપીલી જળ વિદ્યુત યોજના કઈ નદી પર છે? કોપીલી, બરાબર. ભારતીય સ્પર્ધા આયોગ દ્વારા સ્પર્ધા કાનૂનના અર્થશાસ્ત્ર પર 11મું રાષ્ટ્રીય પરિષદ ન્યૂ દિલ્હીમાં યોજાયું. વિશ્વ બેંકે હવાની ગુણવત્તા સુધારવાના પ્રયાસોમાં મદદ કરવા માટે કયા રાજ્યને લગભગ 300 મિલિયન યુએસડી લોન મંજૂર કરી? ઉત્તર પ્રદેશ. કયા દેશની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરફરાજ અહેમદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી? પાકિસ્તાન. હાલમાં કયા રાજ્યમાં ગૌદામ યોજના શરૂ કરવામાં આવી? છત્તીસગઢ. કુશનપુરને કયા રાજ્યનું પ્રથમ સ્માર્ટ ગામ બનાવવાની જાહેર કરવામાં આવી? ઓડિશા. કઈ પોસ્ટલ સંસ્થાએ 24 સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરી? ઇન્ડિયા પોસ્ટે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછ્યો ગુજરાત ભાષામાં ભટ્ટ ખડકી કાવ્ય સંગ્રહ માટે કોને સાહિત્ય એકેડમી પુરસ્કાર મળ્યો? યોગેશ વૈદ્ય રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હિન્દી ભાષા માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે પીડીએફ માટે 9510411961